પણ અમે મદ્રાસમાં જ્યારે પ્રોગ્રામ કરવા ગયા બધા કલાકારો આવી રીતે સ્ટેજ બનાવેલું અને મેં સાહિત્યની શરૂઆત કરી તો ઇનામ તારણ સભે કાજે ધારણ જરો ઉનકા ધારણ નિવારણ કરેગા ન થાતું તો માકો ખબર હે ખુદા કો સબર જો કરેગા. જ્યાં એટલું હું બોલ્યો ને ત્યાં મને ઓર્ગેનાઇઝર અમારા પિનાકીન મને કે હિતેશભાઈ આ સટાપટા બંધ કરો, સાહિત્ય આમાં કોઈ નહીં સમજે, એકાદું ભજન ગાઈ નાખો એટલે તમારું સિટિંગ પૂરું થઈ જાય. પછી મેં એક ભજનની એક કડીની શરૂઆત કરી. ભજન બહુ સારું છે. દાસ સતાર આપણે જેની સમાધિ રાજપીપળા, પોતે ઇસ્લામ ધર્મી હતા, મોમેડિયન હતા, છતાં પણ એને આપણા હિન્દુના ભજનો બહુ લખ્યા. અને પાલીતાણાના રાજ દરબારમાં જેને સવાલ કરવામાં આવ્યો હતો કે તમે મુસ્લિમ હોવા છતાં અમારા હિન્દુના ભજનો શું કામ ગાવશો લખો છો? અને ત્યારે દાસ સતારે પાલીતાણાના દરબારગઢમાં આ ઊભા આ ભજનની રચના કરી હતી. અને શબ્દો બહુ સારા કે નથી બીક કોઈની મને આ જગતમાં. હવે જ્યાં એટલી મેં એક કડી ગાયતા સામેથી એક મદ્રાસી અન્ના ઉભો થયો. મદ્રાસમાં અન્ના કહેતા ભાઈ કહેવાય. એટલો ઉજરો ચુડાસમા, અંધારા મુઈબત ખાલી દાંત દેખાય, કલર જાય પૈસા પાછા. મને કે ભાઈ કરજી સાફળિયા પોળજન્ના હરુસુ ફરુસુ ફોડતન્ના. મેં કીધું આ ઝડકોટો હું કે આમાં કઈ નથી સમજાતું. મને પિનાકીને કહી, મને કહે હિતેશભાઈ તમને એમ કહે છે કે અમારા મદ્રાસી में एकादू भजन गाओ. મેં કીધું મદ્રાસી નહીં આવડતા, માંડમાં હિન્દી બોલતા है तो परसेवा वड़ जाता है. તો ન્યાનો એક આપણો ગુજરાતી હતો ને મદ્રાસી જાણતો હતો. મને કે હું તમને મદ્રાસી ભજન લખી દઉં, એક ગાવ એટલે આ લોકોને મજા આવે. મને ભજન લખી દીધું. તમને મજા આવશે, સમજા હે નહીં મને નથી સમજાણું, પણ શબ્દો કેવા હતા સાંભળજો. કે નાર ગિલે ગિલે પાર પાછો ઉભો થયો, નારી શંકરા. મેં કીધું હે ના શંકરા. મને કે તું આયાજી. મેં કીધું આયાજી અમારી કઠણાઈજી. હરુસુ ફરુસુ ફોડતન્ના રામાયણ લક્ષ્મણ સીતા મૈયા. મેં કીધું હેઠો બેસી જા, હિંદવા ઓબી આતા. પછી મને આવડી ગયું. એમ કેતો હતો કે તમે પેલા કલાકારો આ બધા ગોપાલ સાધુ ને પેલા સાખી બોલે ને ભજન, પેલા તમે પેલા સાખી બોલો. એટલે મેં પછી સાખી બોલ્યો, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન નો જાય. આવું મદ્રાસી સાખી બોલ્યો. કેવી રીતે બોલ્યો સાંભળજો. કે રઘુકુળ પંજા ચતુમન અંગનાડમ પ્રાણ ઇલ્લે ઇલ્લે પુરજનારી વનાળમ. કે નાર ગિલે ગિલે પાર અરિમન પંજનાડમ ઇલે 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 નાર પંજનાડમ ઇલે 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 ઇલે. ક્યા બાત. उठी कुली अकल पली सारी वली बूढ़ी वली. ભાઈ ગોવિંદ ઉસ્તાદ, આપણે ટીપ મારીએ, આલાપ મારીએ, આપણો આલાપ અલગ હોય અને મદ્રાસીમાં આલાપ કરે કઈ રીતે કરે સાંભળજો. અయ్యో જીઓ રે રે उठी कुली अकल पली सारी वली बूढ़ी वली. बोरी वली कांदी वली डोबी वली हाजी वली. सापड़िया उठी मुंडी उठी कुली दास सतार चंजना
ઇલે 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 નાર ભજનાડવ ઇલે 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 નાર ભજનાડવ ઇલે 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 ક્યા બાત હે તા તો એ 500 નોટ ની ગોર કરી ગયો મેં કીધું કોડા આવું કીધું તો આખી રાત મદ્રાસીમાં જ ગાત હા પણ સમજાઈ જાય તો સારું છે સાહેબ હા પ્રી બોલવું સજનતા દાતારી સુરબંધ પ્રી બોલવું થોડુંક બોલવું પણ સારું બોલવું હા અમુક અમુક આખો દી એવી રાયડું નાખતા હોય પણ આખું ગામ કંટાળી ગયું હોય ને અમુક ગામમાં એવો માણસ હોય ને ખાલી ઘડીક બોલે પણ આખા ગામને ગમતું હોય ઘડીક જ બોલે 10 મિનિટ પણ આખા ગામને મીઠું લાગતું હોય એટલે કીધું પ્રી બોલવું સજનતા પ્રી બોલે ને એને જ નામ સજનતા કહેવાય એમ અહીંથી ભજનની રજૂઆત ભાઈ પાછળ ઓછો વહીવટ કરજો ઘડીક મારા ઘડીક વાર ખોબરો ને વાલા મારું માન જામ્યું હવે આમાં બંધારણ કરતા યાર અમારે 15 મિનિટ લાગી જાય બોલવું અઘરું છે બહુ સાહેબ હા ને આમાં બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે ને હવે માફી મગાવે એમાં મોટા કલાકારોને સેલિબ્રિટીનો વાંધો ન આવે અમારે જવાને બાઇક લઈને જવાનું હોય આ પેટ સુધી વાત કરું ગોપાલ હજી 10 વર્ષથી આ બાઇક લઈને જ જાઉં 4 વ્હીલ નથી લ્યો હા પણ મજા આવે ખુલ્લી હવા મળે ઓક્સિજન મળી જાય ત્યાંથી ઘેરથી નીકળું ના પૂગું ને ગામડામાં તો ઓક્સિજન પૂરું મળી જાય ને આમ અઠોકઠો થઈ જાવ પછી પાછો થાકી જાવ ને પાછો બાઇક લઈને નીકળું ને પાછો અઠોકઠો થઈ જાવ ઘેર જાવ હા આ ખુલ્લું ભગવાનનું જે વાતાવરણ છે સાહેબ અને દેશી એસી આના એસી ને હજી સુધી કોઈ પહોંચ્યું નથી ભલે તમે ગમે એટલે એસી ઘરમાં મૂકો પણ સાહેબ તમે 3 કલાક ખાલી આમ ખુલ્લામાં સુઈ જાઓ 3 કલાકની ઊંઘ તમારે 8 કલાકની ઊંઘ પૂરી થઈ જાય એટલી ભગવાનની કૃપા છે તમારી મારી ઉપર તો પછી આના પછી બીજું શું માંગવું તો મારા બાપ આવી મોજ કે આ મળી હોય વર્ષમાં એકાદી વાર આવો કાર્યક્રમ થતો હોય અને આવા સારા યુવા કલાકાર જો તમને સારી રીતે મળતા હોય અને સાહેબ મજા મને એ વાતની છે કે યુવા કલાકારો મેં પહેલા કીધું ને ઘણા છે સારું ગાય બધાય સારું ગાય પણ આ તો સાધુનું સંતાન છે ને એમાં સંતવાણી પણ એવી કરે સાહેબ આશ્રમમાં સાધુડા પણ એને આશીર્વાદ એટલા આપે અને અત્યારના યુવા વર્ગ પણ એટલો ચાહતો હોય એવી કલા અમુક કલાકારોને જ આપી છે મા ભગવતીને એમાંથી આ ગોપાલ સાધુ છે હા નગર એક સ્કૂલમાં છે ને એક છોકરીએ ફરિયાદ કરી સર આખી સ્કૂલના છોકરા મને ફૈબા કહે તો કે એક જ છોકરો જો ખૂણામાં બેઠો ને એ જ મને એક નથી ચીડવતો બાકી આ બધાય છોકરા છે ને મને ફૈબા કહે એટલે સાહેબે કીધું કે ઊભો થા તું એક સારો છોકરો છે મારા ક્લાસમાં એક છોકરો તો સારો છે એટલે ઊભો કર્યો એટલે આ બધા ફૈબા કે તું એક જ નથી બોલતો તું બહુ ડાયો છે તું કેમ નથી એમ કહેતો ત્યારે ઓલા છોકરાએ જવાબ આપ્યો કે હું તો ફુવા છું ને હા અમુક બાળકોની બહુ અને બહેનોમાંથી પણ તર્ક બુદ્ધિ બહુ મળ્યો